યક્ષ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે ઇસ્લામિક પ્રાર્થના કરાવવા મામલે વિવાદ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સખત નિંદા અને વિરોધ કરાયો. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા સ્થિત દેવપર યક્ષ પ્રાથમિક વિદ્યાલયમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક નાના વિદ્યાર્થી પાસે ઇસ્લામિક પ્રાર્થના કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાના પવિત્ર મંદિરમાં બનેલા ગંભીર બનાવને પગલે સ્થાનિક નાગરિકો અને વાલીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ શૈક્ષણિક સંકુલમાં બનેલા કૃત્યના કારણે વિસ્તારનું વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદાસ્પદ ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો છે અને આ પ્રકારના કૃત્યની ઉગ્ર શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની ગંભીરતાને પારખીને નખત્રાણાનું સ્થાનિક સુરક્ષા દળ તાત્કાલિક ધોરણે વિદ્યાલય ખાતે પહોંચી ગયું હતું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન ઘટે તે હેતુથી સુરક્ષા કર્મીઓ દ્વારા શાળા પરિસર અને આસપાસના વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવા માટે સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તપાસ અહેવાલના તારણોને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હાલમાં શિક્ષણ વિભાગ અને સુરક્ષા તંત્ર સંયુક્ત રીતે પરિસ્થિતિને થાળે પાડવા અને પંથકમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. તમારાને જે ઘટના ઘટી છે એની વાત કરજો. કોઈ પણ બીક નહીં. સાહેબે તમને નહીં કહે પાછું કોઈ આ સાહેબે કઈ નહીં કે કોઈ કઈ નહીં પણ આ પર થઈ કોઈ કઈ તમને કેની પણ ડર ન રાખજો. અમારો પણ કેનો નહીં ડર. આ બધા ઉભા તમને જે ઘટી હોય ને વારા પડતી તમે કહો તમારે જે ઘટના ઘટી હોય નિસંકોચ કહેજો. કોઈ અમારા દબાણથી નહીં, સાહેબના દબાણથી નહીં, આ સાહેબના દબાણથી કોઈ દિન વગર તમારે નિસંકોચ બોલવાનું. જે ઘટના ઘટી છે બોલો શું બની છે ઘટના. કોને પડાવી હતી? બોલો નામ બોલો બેટા. અચ્છા બે છોકરા હતા. અચ્છા કેટલા ટાઈમથી બટ આવું થતું હતું? આવું બધું કેટલા કચ્છ ટાઈમથી થતું હતું? એટલે ઘણા સમયથી આવું થતું હતું. અચ્છા તો તમને આમ પ્રેશર આપતો હતો કે સાથથી જ કરતા હતા? પ્રેશર આપતો હતો. બરાબર. સર્ચ કરી નાખો ક્યાંય પણ ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ ના બને એ પહેલી કરતા તમે આ કરો. બરોબર. જ્યાં જરૂર પડે ત્યાં અંદર અમે કોઈ બે પાંચ દાતા ઉભા કરી દઈશું તમને મામા ચલો. અને કોઈ વિચારધારાના અમારા વિચારધારાના બધી વિચારધારા હિન્દુત્વ વિચારધારાના શિક્ષકો પણ છે તો ક્યાંક ને ક્યાંક તમે શિક્ષકોને દબાવવાના પ્રયત્નો પણ ના કરતા. પ્રિન્સિપલ સાહેબ તમને નમ્ર વિનંતી. આમને સમાચાર બધા મળતા જ હોય. કોઈ શિક્ષકને ઘટના ઘટી ગઈ એના ઉપર આવો ને જે 8 છોકરાઓને જબરદસ્તી નમાજ પડાવી એના ઉપર એક્શન શું લેશો એ કયો. બાકી મૂકો હવે નહીં થાય ભવિષ્યમાં એ બાંયધારીઓ ઘણી મળી ગઈ અમને. કેમેરામાં અમે સુરક્ષિત નથી. એમ જે ઘટના ઘટી ગઈ 8 છોકરાઓ જે જબરદસ્તી નમાજ પડાવી એનું શું કરવાનું? એમ આ સ્ટ્રક્ચર વાળો આ બિનકાયદેસર ગેરકાયદેસર છે ને સ્કૂલ સંકુલમાં બરાબર ને. એ ન હોવું જોઈએ. તમારી જવાબદારીમાં આવે ને. શું કામ છે? તમને અડચણરૂપ છે એવી અરજી આપી દો. પંચાયત દબાણ હટાવી નાખે. બસ સ્કૂલમાં જઈને કરે આપણે હિન્દુ સમાજ વતી એક કરાય ને બે કરાય. અને આ જે છોકરાઓ કૃત્ય કર્યું અમને જબરદસ્તી નમાજ પડાવી દે એમના ઉપર એક્શન શું એક્શન લેવાશે? એમ અત્યારે આ બધું શું હોય છે? જો જે કે છે પેલા તમે 8 છોકરા તમે કીધું કે 2 છોકરા છે બરાબર. 2 નથી 8 છે. એકવાર નથી પડ્યા એમાં. એને વારંવાર કરી ખાલી પડાયું નથી ધમકી આપીને પડાવે. આ મેન મુદ્દો છે. આ વિષય એ વાત સાહેબની નથી પણ એ છોકરાઓને 4 ને તમે 8 ને બોલાવીને સાંભળો તમે એની વ્યથા શું એને ક્યાં ક્યાં ધમકી આપે શું એમ જ નથી બની આ ઘટના. આજને આજ ઉભી થયેલું કઈ ઘટના નથી. એમ આ ઘટના ગંભીર છે. મોટી ગંભીર બનેલી ઘટના છે. એવું નથી કે આજે મેં આમ સાહેબને પકડી હાલો તો નમાજ પડાય એમ નથી પડાયા. ધમકી સાઈડમાં લઈ જઈને એમ પડાયા. એકવાર નહીં અનેકવાર. આ વિષયનું સોલ્યુશન આવશે. માલિકભાઈ પટેલ છે ને જેને જમીન દાનમાં આપી એના હિન્દુસ્તાન છે બરાબર. આવીને ઝંડો ઉભો કરી દીધો. ચંદુભાઈ પટેલ લોકો આ જમીન દાનમાં દીધી ને એનો ગોકળો હોય ને પટેલ લોકોને કઈ વિષય કરતા હવે જે આ વિષય મેન છે નમાજ પડાવી એના 4-5 છોકરાઓને સાહેબ અને 4-5 લોકો સાંભળો એને એની વ્યથા શું એનો મેન સોલ્યુશન. આ તો બધા પાછળના વિષય છે. એના વાલીને પછી બોલાવો. એના જે 2 છોકરા જબરજસ્તી કરે જેમને કાઢી મૂકો સ્કૂલમાં શું જરૂર તમને રાખવાની?
સર ગાડી મૂકો બીજી સ્કૂલમાં જાય બીજું શું વાત કરો છો પેપરનું કામ ચાલુ છે હા અને તમે આ ઝડપથી કરો ક્યાં બોલાવો છે સાઈડમાં એ જગ્યાએ બોલાવો ને આપણે અહીંયા જ બોલાય લઈશું વડીલો અહીંયા રહે બાકી બધા બહાર જતા રહે હા બધા બહાર જતા રહે વડીલો અને જય શ્રી રામ. લક્ષ્મણસિંહ સોઢા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ. આજરોજ એક દેવપર યક્ષ પ્રાથમિક શાળાमध्ये એક ઘટના બનેલ છે, જેના સંદર્ભે સ્કૂલની મુલાકાત લીધી છે. સમસ્ત હિન્દુ સમાજના પરિવારો પણ બહોળી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા. બનાવ એ પ્રકારનો હતો કે સ્કૂલની અંદર એક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના છોકરાઓ 8 છોકરાઓને કંઈક વિકૃત માનસિકતા ધરાવતા છોકરાઓએ વિધર્મીઓએ જબરદસ્તી એ લોકોને સ્કૂલના કમ્પાઉન્ડની અંદર નમાજ પઢવા માટે મજબૂર કર્યા. મજબૂર નહીં પણ નમાજ પઢાવી. જે છોકરાઓ વાલીઓને વાત કરતા સમગ્ર મામલો સ્પષ્ટતા થતા સ્કૂલના પ્રિન્સિપાલ અને નખત્રાણા પોલીસના પીએસઆઈ બગડિયા સ્ટાફ સાથે સૌએ મુલાકાત લીધી. છોકરાઓએ પીએસઆઈની સમક્ષ અને પ્રશાસનની સમક્ષ જબરદસ્તીથી જે નમાજ પઢાવવામાં આવી એનું આપવીતી કઈ સંભળાવી અને ઉપરથી છોકરાઓને એવી ધમકી આપવામાં આવી કે જો આ બાબતે આપ વાલીઓને અથવા સ્કૂલને જાણ કરશો અથવા ક્યાંય પણ કહેશો તો તમને મારી નાખવામાં આવશે. એટલે છોકરાઓ ભયની અંદર છે અને આવા શૈક્ષણિક સ્કૂલની અંદર, સરકારી સ્કૂલની અંદર, કમ્પાઉન્ડની અંદર, આ કચ્છ જિલ્લાની અંદર જ્યાં કોમી એકતાની વાતો કરનારા તત્વો, આવા માનસિકતા ધરાવનાર રાષ્ટ્ર વિરોધી જે તત્વો છે એ જેઓ આની પાછળથી દોરી સંચાર કરી અને આવી રીતે બળજબરી આવા નાના ભૂલકાઓના માનસિકતા ઉપર બળજબરીથી નમાજ પઢાવી જે છોકરાઓ આપવીતી કીધી ત્યારે ખરેખર હૃદય કાપી ઉઠે એવી એક ઘટના દેવપરની મધ્યે બની છે, જેને તાત્કાલિક અસરથી અમે પ્રશાસન, સ્કૂલના પ્રિન્સિપાલ, તમામ સ્ટાફ પણ પ્રિન્સિપાલે પણ પીએસઆઈ સમક્ષ કબૂલ કર્યું છે કે ભાઈ આવી ઘટના એક અમારી સ્કૂલની અંદર બની ગઈ છે, જે ખરેખર બીજી વાર નહીં બને. પણ આના પાછળ જેની માનસિકતા છે એને ખુલ્લા પાડી અને કાયદેસરની કાર્યવાહી થાય. આ સ્કૂલની અંદર આજે અજુકતા એવું પણ જોવા મળ્યું કે સ્કૂલના કમ્પાઉન્ડની અંદર એક દરગાહ છે, જેના ઉપર પણ છોકરાઓને જબરદસ્તી પગે લગાડવા, સલામ ભરાવવાની એવી પણ ફરિયાદો મળી છે. આ છોકરાઓને તો જબરદસ્તી નમાજ પઢાવી અને એવો કૃત્ય કર્યું છે કે જે નિંદનીય છે અને સહન કરી શકાય એવું પણ નથી, જેથી અમને પ્રશાસન પર વિશ્વાસ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરે. અસ્તુ. ભારત માતા કી જય.